નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી જિલ્લા પોલીસ દ્વારા હાલ બુટલેગરો સામે લાલાક કરે છે। ત્યારે અમરેલી તાલુકા પોલીસ કુકા રોડ ઉપર જુગુપુલ પાસે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી। ત્યારે ગેરકાયદેસર વગર પાસ પરમિટે પોતાના કબજામાં દેશી દારૂ બનાવવાનો હાથો 320 લીટરના કેરબા 16 નંગ અને ટીપણા 2 નંગ મળી આવ્યા હોય। અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી શહેર તેમજ તાલુકામાં દેશી દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી થતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે। હાલ સ્થાનિકોની માંગ છે કે જે આ બુટલેગર દેશી દારૂનું વેચાણ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જેકેએસ ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ આશીષ હસમુખભાઈ કુંજડિયા જયસિંહપરાની અંદર રહું છું। ત્યારે કુકાવા રોડ જગતનગરની અંદર ઘણા લોકો દેશી દારૂ વેચે છે। રાત્રિએ બી 2 થી 3 જગ્યાએ દારૂ પકડાયેલો છે અને મારો ભાઈ ડૉક્ટર પ્રજ્ઞેશ કુંજડિયાને કાલે મારેલો છે કાલે રાતે, અને અવારનવાર અહીંથી દારૂ પકડાય છે અને અઢળક રીતે નદીની આજુબાજુની ફરતી જગ્યાઓમાં દારૂ ખૂબ મોટી સંખ્યામાં પાડવામાં આવે છે। ત્યારે આજે 15 કેન અત્યારે પકડેલા છે અને અહીંયા બાજુમાં જ ભઠ્ઠી પકડાયેલી છે। તેથી મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે।